નમસ્કાર દર્શક મિત્રો, ગ્રામ જગત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે મુલાકાત લેવાના છે દાહોદ જિલ્લાની। દાહોદની જો વાત કરીએ તો કહેવાય છે કે દોહદ અને તેમાંથી અપભ્રંશ થયું અને ત્યારબાદ નામ પડ્યું દાહોદ। એક બાજુ મધ્યપ્રદેશ અને બીજી બાજુ રાજસ્થાન, આ બંને રાજ્યોને જોડે છે એ છે દાહોદ જિલ્લો, ગુજરાતનો દાહોદ જિલ્લો। દાહોદની જો વાત કરીએ તો અહીંની જે વસ્તી છે મોટાભાગની તે આદિવાસી જનજાતિ છે અને આદિવાસી જનજાતિના વિકાસ માટે તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે। તદુપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ પણ અહીં વસ્તી પ્રજાને આપવામાં આવે છે। ત્યારે દાહોદનો વિકાસ કઈ રીતે થયો છે, દાહોદના લોકોનો વિકાસ કેવો થયો છે, ચાલો જાણીએ આજના ગ્રામ જગતમાં। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોઈ જિલ્લો અનોખો હોય તો તે છે રાજ્યના પૂર્વ છેડે આવેલો દાહોદ જિલ્લો। દાહોદની ભૌગોલિક પરિસ્થિતિની જો વાત કરીએ તો આ જિલ્લો એવો એકમાત્ર જિલ્લો છે કે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યોને જોડે છે। આ બંને રાજ્યોની હદ અહીં સ્પર્શતી હોવાથી આ જિલ્લાનું નામ દોહદ પડ્યું હતું, જે અપભ્રંશ થઈ દાહોદ નામ પડ્યું છે। ત્યારે આજે પણ જો અંગ્રેજો સમયના નકશા જોઈએ તો દોહદ લખેલું સ્પષ્ટ નજરે પડે છે। દાહોદમાંથી અમદાવાદ ઇન્દોર એક્સપ્રેસ વે પણ પસાર થાય છે, જે વાહન વ્યવહાર માટે ખૂબ જ મહત્વનો છે। તેવી જ રીતે અહીં હિન્દુ, મુસ્લિમ સહિત અનેક કોમના લોકો વસે છે। અહીંની મોટાભાગની વસ્તી આદિવાસી જાતિની છે। શરમાળ સ્વભાવ, ડુંગરો ઉપર રહેવાની ફાવટ, તમામ વિષમ પરિસ્થિતિઓમાં રહેવા માટે ટેવાયેલી આ ખડતલ અને સાહસિક પ્રજા છે। ત્યારે આખા વિશ્વમાં તેવી જ રીતે દાઉદી વોરા કોમ પણ દાહોદમાં મોટા પ્રમાણમાં વસે છે, પોતાની ઓળખ કાયમ રાખીને। દાહોદ જિલ્લાની વસ્તી આશરે 21 લાખની છે। દાહોદમાં ફતેપુરા, જાલોદ, ગરબાડા, દાહોદ, લીમખેડા, દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાઓ આવેલા છે। સિંચાઈની સગવડ ન હોવાથી બારમાસી ખેતી નથી અને જે છે તે માત્ર વરસાદ ઉપર આધારિત ખેતી છે। ત્યારે સરકાર શ્રીની વિવિધ યોજનાઓ જેમ કે મિશન મંગલમ, વનબંધુ કલ્યાણ યોજના, મનરેગા વગેરે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। જિલ્લાના સર્વોચ્ચ પદે સરકાર શ્રી તરફથી નિમણૂક પામેલ અધિકારી શ્રી એટલે કલેક્ટર શ્રી કે જેમણે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને વસ્તીને ધ્યાનમાં રાખી આયોજનો હાથ ધરવાના હોય છે। સરકાર શ્રીના વિવિધ વિભાગો સાથે સંકલન કરવાનું હોય છે। ચૂંટણી વખતે પણ બહુ મોટો રોલ નિભાવવાનો હોય છે। ત્યારે દાહોદ જિલ્લાના કલેક્ટરશ્રી તરીકે દૂરદર્શન સાથે વાત કરતા શ્રી M.A. ગાંધી IASએ આ મુજબ જણાવ્યું હતું। ગાંધી સાહેબ, આપનું સ્વાગત છે। નમસ્કાર સાહેબ। સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને સાહેબ એ જાણકારી આપશો કે દાહોદ જિલ્લો, દાહોદ નામ કેવી રીતે પડ્યું અને તદુપરાંત અહીંની વસ્તી અંદાજિત કેટલી છે, તો સાથે સાથે એ પણ જણાવશો કે ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે। દાહોદ જિલ્લો અંગ્રેજીમાં હજી કેટલીક જગાએ એને દોહદ તરીકે ઓળખવામાં આવે છે। એ દોહદ ઉપરથી દાહોદ અપભ્રંશ થઈને બનેલું છે। દોહદ એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બે રાજ્યોની સરહદ પર આવેલો આ સરહદી જિલ્લો છે। અંદાજિત 21,50,000ની આસપાસની વસ્તી છે। મુખ્યત્વે આ જિલ્લામાં ટ્રાઇબલ, જેને આદિજાતિ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, તે પ્રમાણેની વસ્તી છે। એ ઉપરાંત અહીંયા દાહોદમાં વોહરા કુટુંબો સૌથી મોટું કદાચ ઇન્ડિયાની અંદર કોન્સન્ટ્રેશન દાહોદ ટાઉનમાં છે કે જેમાં વોહરા સમાજના લોકો છે। અન્ય પણ અનુસૂચિત જાતિના લોકો અંદાજિત 2 થી 3% છે। અન્ય મિક્સ વસ્તી છે। થોડા અન્ય પ્રકારના મુસ્લિમોની પણ વસ્તી આ જિલ્લામાં આવેલી છે। ગાંધી સાહેબ, જ્યારે આપણે દાહોદની વાત કરીએ તો કદાચ ગુજરાત ચોક્કસથી આપણે કહી શકીએ કે એક બાજુ આખો ઉમરગામથી લઈને અંબાજી સુધીનો એક બેલ્ટ ગણાય છે, તો તેવી જ રીતે કચ્છનું રણ પણ આવેલું છે, સપાટ જમીન પણ આવેલી છે, તેમજ સૌરાષ્ટ્ર પણ અલગ પડે છે। ત્યારે દાહોદ જિલ્લો અન્ય જિલ્લાઓ કરતાં કઈ રીતે અલગ પડે છે? દાહોદ જિલ્લો રાજ્યના અનેક જિલ્લાઓ કરતાં ઘણા અંશે અલગ છે। ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર જિલ્લો મૂળભૂત રૂપે જુદી જુદી જગાઓએ સ્કેટર્ડ 8 તાલુકાઓ અત્યારે આવેલા છે અને લગભગ 600
96 જેટલા ગામોની અંદર વહેંચાયેલો છે, પરંતુ સામાન્ય રીતે લોકો જોવે છે કે ગામ એક જૂથ જગ્યાએ હોય, એક ગામતળ હોય અને એમાં મોટાભાગના લોકો વસતા હોય. સરકારશ્રી તરફથી આપવામાં આવતી તમામ સેવાઓ સુવિધાઓ જેમ કે શાળાઓ છે, પ્રાથમિક શાળાઓ છે, માધ્યમિક શાળાઓ છે, આંગણવાડી છે, દવાખાના છે, સબ સેન્ટર છે, આ બધી જ વસ્તુ એક જગ્યાએ ગામતળની અંદર જોવા મળતી હોય છે અને એ પ્રમાણેના ગામો આપણે ગુજરાતની અંદર અને અન્ય રાજ્યોમાં પણ મહદઅંશે જોવા ટેવાયેલા છીએ. પરંતુ દાહોદની અંદર અહીંની જે વસ્તી છે તેમની સામાજિક અને માનસિક લાગણી છે એના અનુસંધાને તેઓ છૂટા છૂટા ફળિયાઓમાં અને એ ફળિયાઓમાં પણ હાર્ડલી 5-10 કુટુંબો વસતા હોય અને એ પણ એક દિવાલ સળંગ હોય તે પ્રમાણેના ઘરો ભાગ્યે જ જોવા મળે છે. ભૌગોલિક દ્રષ્ટિએ આ જિલ્લો એ પ્રમાણે ટિપિકલ પ્રકારનો જિલ્લો છે. બીજું આમને આ જિલ્લાની વાત કરીએ તો એ અનેક રીતે અલગ પડે છે. અહીંયા મહત્વંશે જેને પેરેનિયલ રિવર અથવા તો બારમાસી નદી કહેવાય તે પ્રમાણેની નદીઓ નથી અને મહદઅંશે આ જિલ્લો ખેતી અને પશુપાલન ઉપર આધારિત હોય એટલે સિંચાઈનું પાણી છે એ અહીંનો સળગતો પ્રશ્ન છે અને એ રીતે પણ અન્ય જિલ્લાઓ કરતાં ખાસો અલગ પડે છે. અમારી પાસે કોઈ મોટા ચેકડેમ નથી. અહીંયા મારી પાસે કોઈ ખૂબ મોટા એક પાટા ડુંગરીને બાદ કરતા અને માછરનાળાને બાદ કરતા મોટા કહી શકાય એવા તળાવો પણ નથી, જેથી સિંચાઈની સુવિધા ઉપર આધારિત હોવા છતાં મહદઅંશે આ જિલ્લાએ વરસાદી પાણી ઉપર અપેક્ષિત રહેવું પડે છે. મિશન મંગલમ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના જુદા જુદા તાલુકામાં બહેનો આર્થિક પ્રવૃત્તિ કરી પગભેર થઈ છે. ક્યાંક બહેનો સેનિટરી નેપકિન બનાવે છે તો ક્યાંક અમૂલ ડેરીનું પાર્લર ચલાવે છે, ક્યાંક બકરા પાલનની પ્રવૃત્તિ કરે છે તો ક્યાંક કોમ્પ્યુટર કોર્સ શીખી શહેરના મોલ તેમજ બીપીઓમાં જોબ કરે છે, ક્યાંક ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં કામ કરે છે તો ક્યાંક આંબા અને દાડમની ખેતી કરે છે તો ક્યાંક વાંસ કામ કરે છે. જ્યારે આપણે મિશન મંગલમની વાત કરીએ છીએ ત્યારે ચોક્કસથી કહી શકીએ કે તાલુકા કક્ષાએ પણ તેમાં ખૂબ જ સારામાં સારી કામગીરી થતી હોય છે. ત્યારે તાલુકા લાઇવલીહુડ મેનેજર તરીકે ખૂબ જ સુંદર કામગીરી બજાવી રહ્યા છે અંજનાબેન મચ્છાર કે જેઓ અત્યારે આપણી સાથે છે. અમૂલ પાર્લર અહીંયા ખોલવામાં આવ્યું છે દાહોદ ખાતે, જેમાં આસપાસના તમામ લોકો અહીંયા જે મળતી ચીજ વસ્તુઓ છે તેનો લાભ ઉઠાવે છે. તો ચાલો અંજનાબેનને મળીએ. અંજનાબેન નમસ્તે. નમસ્તે સર. અંજનાબેન, અમારા દર્શક મિત્રોને એ માહિતી આપશો કે આપનું સખી મંડળ છે તે કયા નામે છે અને તે કઈ કઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે? સાહેબ, અમારું મંડળ છે દાહોદ ગારખાયા વિસ્તારનું છે અને રિયા WSAG તરીકે આ મંડળનો અમે સ્થાપના કરેલી છે. અમારું મંડળ જે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં અમે ખાતું ખોલાવેલું છે એની 10 બહેનો છે અને 10 બહેનો અમે 100 રૂપિયા અમે જમા કરાવીએ છીએ. દર 6 મહિના થયા પછી અમે ગ્રેડ્યુએશન કરાવ્યું. ગ્રેડ્યુએશન કરાવ્યા પછી અમે લોન લીધી. લોન અમને 1.5 લાખ રૂપિયાની લોન લીધી. લોન લીધા પછી અમને એમ થયું કે આ પૈસા અમે લઈશું પણ ક્યાં અમે ભરપાઈ કેવી રીતે કરીશું? એટલે અમે તાલુકા તરફથી અમને જાણ મળી કે આવી પ્રવૃત્તિ સીવણની, ભરત ગૂંથણની બજાર છે, એટલે કરિયાણાની દુકાન છે, અમૂલ પાર્લરની દુકાન છે. એટલે અમે અમારી માંગણી અમૂલ પાર્લર માટે કરી. અમને તાલુકામાંથી સાહેબે કીધું કે આપણે તાલુકામાં જગ્યા મળશે, તો અમે જગ્યા માટેની માંગણી કરી ઠરાવની અંદર કે અમને અમૂલ પાર્લરની દુકાન કરવા માટે અમને જગ્યા આપો. અમને ઠરાવ પાસ કરીને જગ્યા આપી. તાલુકા વિકાસ અધિકારી સાહેબે અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માંથી અમને ડાયરેક્ટર સાહેબે, જિલ્લા લાઇવલીહુડ મેનેજર સાહેબે અમને પૂરો સપોર્ટ કર્યો કે તમને કઈ રીતે તમે આગળ વધી શકશો બહેનો. ને અમારી સાથે સતત મિટિંગ કરવામાં આવી બહેનોને કઈ રીતે તમારે વેચાણ કરવું, કઈ રીતે આ માલ લાવ્યો. અમૂલ પાર્લર માટેની અમને આણંદમાંથી સાહેબને બોલાવ્યા. સાહેબે અમને લોકેશન બતાવ્યું કે કઈ આગળ વેચાણ થઈ શકશે, એનું લોકેશન આપ્યું. પછી અમે આ લોકેશન પસંદ કર્યું, એમની અમને મંજૂરી મળી ગઈ. અમે આની ફોર્મ ભરીને અમે જિલ્લા કક્ષાએ આપ્યું. જિલ્લા કક્ષાએથી આણંદથી અમને બધું કઈ રીતે પૈસા તમારે ભરીને આ માલ સામાન લાવવાનો એની અમને ટ્રેનિંગ આપી. પછી અમને જિલ્લા લાઇવલીહુડ મેનેજર સાહેબે કીધું કે તમે આ રીતે ફોટા લાવો, ચૂંટણી કાર્ડ લાવો, બધું લાવ્યા. અમને તાત્કાલિક આનું ઉદ્ઘાટન કરવા માટે જ્યારે અમારો દાહોદ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આવતો હતો ત્યારે અમે પ્રસ્તાવ મૂક્યો કે ગરીબ કલ્યાણ મેળાની અંદર આ ઉદ્ઘાટન થાય, એના કારણે બધા લોકો જોઈ શકે. એમાં અમારા આ મંત્રીશ્રીના હસ્તકે આના અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આપે એક બહુ સરસ જાણકારી આપી કે આ તમામ પ્રક્રિયાઓ જે છે ખૂબ જ કપરી છે, પરંતુ આપણે તેને ફૂલફિલ કરી, તેને પૂર્ણ કરી અને આજે આટલી સરસ દુકાન આપણા ત્યાં આપણે કહીએ કે એકદમ મોકાની જગ્યા છે કે જે લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ ના મળે એવી સરસ આ જગ્યા છે. ત્યારે ચોક્કસથી દર્શક મિત્રોને એક પ્રશ્ન થતો હશે કે આમાં
મહિને સરેરાશ કેટલું કમાતા હશે અને દરેક બહેનોની વચ્ચે નફો કેટલો વેચાતો હશે? મહિને તો અંદાજે હવે નહીં કહી શકું સર. રસ્તો છે, અમે સાંજે 11 વાગ્યા સુધી બી ચાલુ રાખીએ છીએ ને લગભગ સવા બે લાખ બી થઈ જાય, પૂણા 2 લાખ બી થઈ જાય. સિઝન પ્રમાણે મારે આ કામ થઈ શકે છે. જ્યારે ચોમાસું અને શિયાળાની સિઝન આવે ત્યારે અમને થોડુંક ડીમ રહે છે, પણ તે સમયે અમે મંડળની બહેનો જુદા જુદા કાર્ય વિસ્તારમાં પણ રહીએ છીએ ને ઉનાળાની સિઝનની અંદર અમે ફૂલ કમાણી કરી લઈએ છીએ અને અમારું વળતર ચૂકવી લઈએ છીએ. જ્યારે આની અંદર નફો મળે છે અમને, કોઈને સિઝન પ્રમાણે અમને નફો મળે છે. જે નફો અમે દરેક 10 બહેનોની અંદર વેચણી કરે, કોઈ વાર અમને 5,000 બી મળી જાય, કોઈ વાર અમને 4,000 પણ મળી જાય. ઉનાળાની સિઝનમાં અમારે નવી નવી આઈટમો, દાખલા તરીકે આઈસ્ક્રીમ મંગાવી, આઈસ્ક્રીમ બી અમારી પાસે 25 રૂપિયાની છે, 35 રૂપિયાની, 55 રૂપિયાની પણ અમારી પાસે આઈસ્ક્રીમ છે. દૂધ બી ગોલ્ડ રાખીએ છીએ, લચ્છી પણ રાખીએ છીએ. એવી જુદી જુદી અમે આઈટમો રાખીએ છીએ. આ વ્યવસાય થકી, આ વ્યવસાય પહેલા તમે શું કરતા હતા અને ત્યારે કઈ કઈ તકલીફો ભોગવવી પડતી હતી? થોડું ભણેલી હતી એટલે થોડુંક અમે સીવણ ક્લાસ ને એવું કરતા હતા, થોડી એનજીઓમાં પણ કામ કરતા હતા. એટલે બહેનો સાથે મંડળને ને બીજી બહેનો ભરત ગૂંથણ કરતી હતી, બીજી સીવણ કરતી, કરિયાણાની દુકાન કરતી હતી. આવા છૂટક બહેનો બીજી ઘરકામ મજૂરી માટે પણ, કચરા પોતા કરવા માટે પણ જતી. પણ અમે અહીંયા તાલુકામાં થોડુંક જાણ્યું કે આ મંડળો બને છે, તો અમે એમ વિચાર્યું કે આ પૈસા અમે નાખી દઈએ એટલે 100 રૂપિયા કરીને બચત મંડળ ખોલાવ્યું અને અમે આટલું આગળ આવી ગયા છે સારી રીતે. તાલુકા લાઇવલીહુડ મેનેજર છો, હા બરાબર? તો તાલુકા લાઇવલીહુડ મેનેજર તરીકે આપણે કેવી લાગણી થાય છે? અને જે બહેનો કોઈ પણ વ્યવસાય સાથે જોડાઈ નથી, એમણે કોઈ વ્યવસાય પસંદ કરવો જોઈએ કે નહીં, શું કહેશો? લગભગ આજે 3 વર્ષથી હું તાલુકા લાઇવલીહુડ મેનેજર તરીકે અહીંયા ઝાલોદ તાલુકા એપીએમમાં હતી. અહીંયા મારું પ્રમોશન તાલુકા ટીએલએમ તરીકે થયું. પણ ખરેખર મેં જોયું છે કે આ તાલુકાની અંદર જે બહેનો વિકાસનું બિલકુલ ઝીરો હતું. હું હાજર થઈ તે વખતે 100 જ ગ્રુપોને ક્રેશ ક્રેડિટ થયેલું હતું. મારા આવ્યા પછી મેં સીધા 1000 ગ્રુપો માટે દરેક બેંકોમાં ફરીને બહેનોને પૂરી માહિતી આપીને ક્રેશ ક્રેડિટ ₹1,00,000, ₹1.5 લાખ, ₹4 લાખ એવી રીતે અપાયા છે. અને બહેનોને ગામડાની અંદર આર્થિક પ્રવૃત્તિ, સીવણ, ભરત ગૂંથણ, સેનેટરી નેપકિન, પછી મત્સ્ય ઉદ્યોગ, આવી રીતે બહેનોને મેં તાલીમ અપાવું છું. મરઘા ઉછેરની પણ તાલીમ અપાવું છું અને બહેનોને જ્યાં કંઈ જરૂર પડે છે ત્યારે પૂરો સપોર્ટ આપું છું સરકારી યોજનાઓ દ્વારા. અને બહેનોને કહું છું કે બહેનો, આ તમે અત્યારે તો તમે પગભર છો, પણ ઉંમર થશે તો તમને કોણ પૈસા આપશે? જે બચત કરેલા છે એ પૈસા તમને કામમાં લાગશે ને સારી રીતે આ બહેનો આગળ આવી છે, આ તાલુકાની ને જિલ્લાની. સાહેબ, ખાસ કરીને આપણે વાત કરીએ કે અન્ય સમાજ કરતાં આદિજાતિ સમાજ થોડોક અલગ છે. ક્યાંક આપણે કહીએ કે ગભરું સમાજ પણ છે અને એ છૂટાછવાયા રહેવામાં માને છે. જ્યારે આ સમાજની વાત કરીએ તો તેઓ એવા કયા પ્રયત્નો હાથ ધરી શકે કે જેથી તેમનો વિકાસ તેઓ જાતે પણ કરી શકે? મારી દ્રષ્ટિએ એવું જણાય છે કે સરકાર, શ્રી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તમામે તમામ બાબતે આ જિલ્લાને અન્ય જિલ્લાઓની હદમાં મૂકવા માટે અને માનનીય પ્રભારી મંત્રી શ્રી દાહોદ જિલ્લાના કહે છે તે પ્રમાણે પછાતનું લેબલ હટાવી દેવા માટેના પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં નાગરિકો પોતે થોડી સમજણ દર્શાવે. જેમ કે આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓની અંદર બાળકો, અમે એનરોલમેન્ટ 100% કરી દઈએ છીએ. નોંધણી નિયરલી 99.5% ઉપરાંતની છે, એટલે કે 100% આપણે નોંધણી કરી શકીએ છીએ. અમારી પાસે પીએચસી છે, સબ સેન્ટર છે. હવે અમારી પાસે જેટલું થઈ શકે એટલું સરકારશ્રીએ આપેલું છે. અહીંયા અમારી પાસે ફિમેલ હેલ્થ વર્કર પૂરેપૂરા ભરેલા છે, આશા વર્કર બહેનો પૂરેપૂરા ભરેલા છે. પરંતુ જો હું સારવાર લેવા જઈશ જ નહીં તો સ્વાભાવિકપણે એ જે મશીનરી સરકારે નિમેલી છે એનો પૂરેપૂરો ઉપયોગ નહીં થાય. તાજેતરની અંદર રાજ્યમાં ખાસ કિસ્સામાં મંજૂરી આપી અને સ્થાનિક કક્ષાએ અમે 40 આયુષ ડોક્ટરોની ભરતી કરેલ છે, જે રાજ્યની અંદર આ માત્ર બીજો બનાવ છે. અગાઉ એક વખત પોરબંદર જિલ્લાની અંદર અમે આ પ્રયત્ન કરેલો હતો, જે સફળ રહેલો હતો. તમામ ડોક્ટરો અત્યારે ફરજ બજાવે છે, પરંતુ સારવાર લેવા તો મારે જવું પડશે. હું સામાજિક રીતે અંધશ્રદ્ધાથી જો હું ભુવા પાસે જવાનો પ્રયત્ન કરીશ તો એ મને જ નુકસાન છે. અને એમાંથી, એ માનસિકતામાંથી લોકો બહાર આવે અને સરકારના તમામ અંગો
તરફથી જે કોઈ સેવાઓ આપવામાં આવે છે એ સેવાઓનો મહત્તમ લાભ લેવામાં આવે તો અમને પણ કામ કરવાની સરકારના અન્ય અંગોના અમારા ઉપર એક પ્રકારનું સુપરવિઝન રહે, અમારા ઉપર એક પ્રકારની વોચ રહે અને અમને પોતાને કામ કરવાનો ઉત્સાહ થાય કે ભાઈ પબ્લિક ડિમાન્ડ હોય. કારણ કે મૂળભૂત રૂપે વિકાસના તમામ કામોની અંદર મારી પોતાની એવી માન્યતા છે કે કોઈ પણ કામ કરવું હોય તો જેટલું માંગણી હશે, જેટલી ડિમાન્ડ હશે એટલું તંત્રને કામ માટે દોડવાનો ઉત્સાહ વધશે. અત્યારે આ સપ્લાય ડ્રીવન કામગીરી થઈ રહી છે, ડિમાન્ડ ડ્રીવન કામગીરી થાય અને લોકો સામેથી અમારી પાસે આવે. સાહેબ, જો સ્વચ્છ ભારત અભિયાનની વાત કરીએ તો સમગ્ર દેશમાં અનેક અભિયાન તરીકે ચલાવવામાં આવે છે. ગુજરાતમાં પણ સારી કામગીરી થઈ રહી છે. દાહોદની જો વાત કરીએ તો સ્વચ્છ ભારત અભિયાનની કામગીરી કેવી છે? દાહોદ જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ખૂબ સરસ રીતે કામગીરી ચાલી રહી છે. ગતિશીલ ગુજરાત ફેઝ 1 દરમિયાનના અને ફેઝ 2 દરમિયાનના નવા શૌચાલય બાંધવાના અને ચાલુ શૌચાલય પૂર્ણ કરવાના જે લક્ષ્યાંકો હતા એમાં ભવ્ય સિદ્ધિ મળેલી છે. ગતિશીલ ગુજરાત ફેઝ 2 દરમિયાનનો અમારો જે લક્ષ્યાંક હતો એના કરતાં 1000% વધારે સિદ્ધિ દાહોદ જિલ્લાએ પ્રાપ્ત કરેલી છે. પરંતુ મેં અગાઉ આપને અને દર્શક મિત્રોને વાત કરી તે પ્રમાણે આ સમગ્ર જિલ્લો સ્કેટર્ડ વસ્તી છૂટાછવાયા ફળિયાઓની અંદર વહેંચાયેલો જિલ્લો છે, જેના અનુસંધાને એ દરેકે દરેક ઘરે આ શૌચાલય બનાવવા અને એનો ઉપયોગ કરવાની સમજ કેળવવી એ ખાસું અઘરું કામ છે. એના ઉપર અત્યારે ઝુંબેશ ચાલી રહી છે. અમારી પાસે દાહોદ જિલ્લામાં 3 નગરપાલિકા વિસ્તાર છે, જે પૈકી દેવગઢ બારિયા નગરપાલિકાએ પોતાનું શૌચાલય બાંધકામનું કાર્ય સંપૂર્ણ રીતે પૂરું કરેલ છે. હાલ સરકારશ્રીના નોર્મ્સ મુજબ સેનિટરીમાં એટલે કે શોષ ખાડામાંથી સેપ્ટિક ટેન્કમાં જે કામો બાકી છે એ જ ચાલી રહ્યા છે. એ જ પ્રમાણે ઝાલોદ ખાતે નગરપાલિકા ખાતે પણ મહદઅંશે આ કામ પૂર્ણ થયેલું છે અને સરકારશ્રીએ જે ટાઈમ લિમિટ આપેલી છે સમયમર્યાદા તે મુજબ દાહોદ નગરપાલિકા વિસ્તારમાં પણ આ કામ 30 જૂન પહેલા પૂર્ણ થઈ જનાર છે. રાજ્યના જે જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ જોરશોરથી આ કામગીરી ચાલી રહેલ છે. ગ્રામીણ વિસ્તાર અને તેમાં પણ આદિવાસી વિસ્તારોમાં રોજગારીની તકો બહુ જ સીમિત હોય છે. ત્યારે સરકારશ્રીની મિશન મંગલમ યોજનાના માધ્યમથી સખી મંડળની બહેનોને બચત અને ધિરાણ શીખવી આર્થિક પ્રવૃત્તિ કરી ઘર ચલાવવામાં અને જરૂરિયાતના સમયે પૈસા કામ આવે તે સમજાવવામાં આવે છે. તદુપરાંત બહેનોને જરૂરી તાલીમ આપી વ્યવસાય શરૂ કરાવવામાં આવે છે. ત્યારે ખરોદા ગામની મહિલાઓએ સેનિટરી નેપકિન બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો છે. હા, લીમખેડામાં પીપલિયા, દેગાવાડા અને દાહોદમાં ખરોદામાં એમ 3 જગ્યાએ આ સેનિટરી નેપકિનની કામગીરી શરૂ થઈ ગયેલ છે. ખરોદામાં કુલ 3 સ્વસહાય જૂથો આ કામગીરીમાં જોડાયેલા છે અને સેનિટરી નેપકિનની કામગીરી સારી રીતે કરી રહ્યા છે. કે આનાથી અંદાજે કેટલા લોકોને રોજીરોટી પૂરી પાડવામાં આવી અને પહેલા જ્યારે તેઓ બેકાર હતા અને હવે જ્યારે રોજીરોટી મળે છે તો તેમના જીવન ધોરણમાં શું ફેર પડ્યો? તો ખાસ કરીને ખરોદાની જ વાત કરીએ આપણે તો ખરોદાની અંદર જે સ્વસહાય જૂથ જોડાયેલા છે એ સ્વસહાય જૂથ મોટાભાગના બહેનો ખેતી સાથે પશુપાલન સાથે જોડાયેલા હતા અને એમાં પણ નિશ્ચિત આવક હોતી નથી. 12 માસમાં 4 મહિના 5 મહિના તેઓ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે ખેતી પશુપાલનમાં. બાકીની કામગીરી તેઓ કોઈ એવી ખાસ ચોક્કસ કામગીરી કરી શકતા ન હતા કે જેનાથી તેઓ રોજગારી મેળવી શકે. એટલા માટે તાલુકા લેવલથી લઈને ગ્રામ્ય લેવલ સુધી અમારા ક્લસ્ટર કોઓર્ડિનેટર દ્વારા ગામની અંદર પણ સ્વસહાય જૂથમાં ન જોડાયેલા બહેનો સાથે મિટિંગ કરવામાં આવી. એ બહેનોને સખી મંડળની માહિતી આપવામાં આવી, સેનિટરી નેપકિન પ્રોજેક્ટની માહિતી આપવામાં આવી. ત્યારબાદ તેઓ સેનિટરી નેપકિન કેવી રીતે બનશે અને તેઓ કેટલી આવક એમાંથી મેળવી શકશે આ તમામ બાબતોની એમને પૂરતી માહિતી આપ્યા બાદ તેઓને આ કાર્યક્રમમાં જોડવામાં આવ્યા છે અને હાલ ટેકનિકલ સપોર્ટ છે એ પણ પૂરેપૂરો આપવામાં આવે છે. બહેનોએ ફક્ત કામગીરી કરવાની હોય છે. એના સિવાય કે સેનિટરી નેપકિનનું વેચાણ થાય એના માટે પણ મિશન મંગલમ શાખા પૂરતો સપોર્ટ આપતી હોય છે. આરોગ્ય વિભાગ સાથે પણ સંકલન કરીને આરોગ્ય વિભાગ દ્વારા પણ એમને વેચાણ માટેનો ઓર્ડર અપાવેલો છે. ખરોદા ગામને પણ સેનિટરી નેપકિનને 50,000 સેનિટરી નેપકિનનો ઓર્ડર આપેલો છે અને અડધા ઉપરાંતના સેનિટરી નેપકિન તેઓ CHC દવાખાનામાં દરેક તાલુકા લેવલે પહોંચાડી પણ દીધેલ છે અને તેમને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાંથી ચૂકવણું પણ થઈ રહ્યું છે.
સાહેબ, જ્યારે બિલકુલ સ્કેટર્ડ જિલ્લો આપણે જ્યારે કહી શકીએ અને એક ગામ અને એક ફળિયા પણ ખૂબ જ છૂટાછવાયા છે ત્યારે અને સરકારશ્રીની પણ ઘણી બધી યોજનાઓ છે જેમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની પણ છે, તો આ તમામ યોજનાઓનું અને તમામ વિભાગોનું આપ સંકલન કઈ રીતે કરો છો? સંકલન કરવા માટે મૂળભૂત રૂપે કોઓર્ડિનેશનની કે સંકલનની મુખ્ય પોસ્ટ જ કલેક્ટરની છે અને પરાપૂર્વથી ખાસા 100 વર્ષથી કલેક્ટરનો આ મુખ્ય રોલ રહેલો છે. અમારી પાસે અમે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ, જેમ કે જિલ્લાની જે સંકલન સમિતિની બેઠક છે, અમે લગભગ 81 અધિકારીઓને 81 ઓફિસર્સને એમાં બોલાવવાના થાય છે અને દરેક સંકલનના પત્રકો 13 જુદા જુદા પ્રકારના પત્રકો છે એ લોકો દર મહિને, કારણ કે સમગ્ર રાજ્યની અંદર દર મહિનાના ત્રીજા શનિવારે સંકલન સમિતિની બેઠક હોય છે, તો એ 81-82 અધિકારીઓ પોતાના સંકલન સમિતિના પત્રકો 13 જુદા જુદા પત્રકો દર મહિને મોકલે છે અને એ મોકલતા પત્રકોમાં ઘણી બધી વખત તો સંકલન સમિતિની બેઠકનો અમુક સમય એમાં જ વ્યતીત થતો હોય છે કે ભાઈ અમે આ પત્રક મોકલેલું છે ને અમારા તરફથી આ પોસ્ટિંગ આંકડાઓ આપવામાં આવેલા, જુદા પ્રકારના આંકડા સંકલન બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલા છે. આ તમામ પ્રકારના પ્રશ્નોને દૂર કરવા માટે અમે ગૂગલ ડ્રાઈવ ઉપર તમામના મેઇલ એકાઉન્ટ ખોલાવી દીધા અને ગૂગલ ડ્રાઈવ ઉપર એ લોકો પોતાનો ડેટા અપલોડ કરે છે અને એ જ ડેટાને અમે માસાંતે રિવ્યુ કરીએ છીએ. તાજેતરમાં જિલ્લાની મુલાકાતે પ્રભારી સચિવ મમતા વર્મા આવેલા, તેમણે પણ કહ્યું કે આ દાહોદની અંદર આ પ્રમાણેનો પ્રયત્ન સફળ થયો છે એ બહુ આનંદની વાત છે. કારણ કે મેં અમેરિકાની અંદર, એમના શબ્દોમાં કહું તો, કે મેં અમેરિકામાં જોયું પછી આ પહેલી વખત ગૂગલ ડ્રાઈવનો આટલો સરસ ઉપયોગ જોયો છે. આ પ્રમાણે અમારી સતત કામગીરી થાય છે. ઉપરાંત વોટ્સએપના જે ગ્રુપ છે, અત્યારે વોટ્સએપને સોશિયલ મીડિયા તરીકે જોવામાં આવે છે, પરંતુ વોટ્સએપની મદદથી પણ સતત અમારું સંકલન થતું હોય છે. જેમ કે તાજેતરમાં ઉનાળાનો સમય છે અને પીવાના પાણીની સિચ્યુએશન મેં અગાઉ કહ્યું તે પ્રમાણે વધતા ઓછા અંશે અમે સિંચાઈ ઉપર આધારિત છીએ અને સાયમલ્ટેનિયસલી એટલું જ સમાંતરે પીવાના પાણીના પણ પ્રશ્નો રહે છે. તો પીવાના પાણીના દરરોજ જે કંઈ કામ થાય છે, જેમ કે હેન્ડપંપનું નવા બેસાડવાના આવે છે, બોરનું શારકામ થાય છે, તો ડે ટુ ડેના તમામ આંકડા અમે સીધા વોટ્સએપની મદદથી મેળવીએ છીએ. ઉપરાંત એના જે સ્થળો છે એ પણ વોટ્સએપની મદદથી મેળવીએ છીએ અને મારી કક્ષાએથી પ્રાંત અધિકારી અને મામલતદાર તરફે એને વોટ્સએપથી પાઠવવામાં આવે છે કે ભાઈ ક્રોસ વેરિફિકેશન થઈ શકે. તાજેતરમાં આ જિલ્લાની અંદર જે થતા વિકાસના કામો છે, એસ્પેશિયલી જે આયોજનના વિકાસના કામો છે, આયોજન સદરના, એના માટે માનનીય પ્રભારી મંત્રીશ્રીએ આપેલી સૂચના અનુસાર અમે જીપીએસ કોઓર્ડિનેટ કેપ્ચર કરવાનું ચાલુ કરેલું છે. ટૂંક સમયમાં બાયસેગ મારફતે એનું સોફ્ટવેર પણ તૈયાર થાય છે. બાયસેગને અમે વર્ક ઓર્ડર આપી દીધેલો છે ગાંધીનગર મુકામે અને એ સોફ્ટવેરની મદદથી એટલે અમે જુદા જુદા જે વિકાસના કામો છે એ લાઈવ નકશા ઉપર બતાવી શકશું કે કયું વિકાસનું કામ અત્યારે કઈ જગ્યાએ થયું છે. કે જે આ એક જગ્યાએ અત્યારે હેન્ડપંપ ચાલુ હાલતમાં છે, વાય જગ્યાએ અમે હેન્ડપંપ હમણાં તાજેતરમાં રિપેર કરેલો છે, અથવા આ જગ્યાએ અમે ચેકડેમ બનાવેલો છે, આ જગ્યાએ રસ્તા બનાવેલા છે. આયોજનના જે આ કામો છે અમે જીપીએસ કોઓર્ડિનેટરની મદદથી કેપ્ચર કરીએ છીએ. જે રીતે ગૂગલ ડ્રાઈવ છે તે પ્રમાણે આ પણ આ દાહોદ જિલ્લાનો પ્રથમ ઇનિશિયેટિવ છે કે આપણે એક બાજુ કહીએ છીએ કે આ પછાત જિલ્લો છે, પરંતુ ટેકનોલોજીનો પણ અમે આમાં ઉપયોગ કરીએ છીએ અને આ જિલ્લાને અમે અન્ય જિલ્લાઓની સમાંતર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ગાંધી સાહેબ, અમારા દર્શક મિત્રોને આપે જે જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે જોયું કે દાહોદમાં ખાસ કરીને એવી ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે કે જે આદિ સમાજ છે તેઓનો વિકાસ કરે, આદિવાસી લોકો છે તેઓનો વિકાસ કરે અને આ જ વિકાસનું માધ્યમ છે એ અમે આપને બતાવતા હોઈએ છીએ, દર્શાવતા હોઈએ છીએ ગ્રામ જગતના માધ્યમથી. આવતા અંકમાં ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.